હેલો ગાઈસ, તમારું મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। જો આપણે આ નર્સરીમાં આવી ગયા છીએ। બાકી જો આપણે આ નર્સરીનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે આજ બપોરે આ રીતના। અને આપણે જોવો આમાં બધે આપણે હરખું બધું પરફેક્ટ કામ થઈ ગયું છે। હવે આમાં આ રીતના આપણે ટપક બાંધી છે, આ રીતના ઉપર બાંધી છે, પણ ઉપર આપા બહુ જાડી નથી રાખી, પાંચ છે અંદર ને બહાર આગી છે। 2-3 ફૂટના વેળા છે ને। બાકી જો આ નર્સરીમાં આપણે બધું કામ થઈ ગયું છે હાલ રેડી કમ્પ્લીટ। બાકી આ રીતના હતું અને જો આપણે આ નર્સરી છે ને હવે આમાં પાછી ટ્રેવ ભરવાનું છે નવેસરથી આમાં આ રીતના। અને આપણે ટ્રેવ ભરીને બધું કમ્પ્લીટ કરવાનું છે। બાકી જોઈ લો તમે, જો આ નર્સરીમાં આપણે બધું કામ થઈ ગયું ટોટલી। જો આ રીતના આપણે માથે નાખી દીધું છે, જોઈ લો આ રીતના છે આપણે નર્સરીમાં। એક વેચે આપણે બધે ટપકની નળીઓ બાંધી દીધી છે। બાકી જોઈ લો આપણે બધે ટપકની નળીઓ બાંધી દીધી છે ને। આપણે જો આ જગ્યા બધે પડી છે ને અહીંયા બધે યખરખી ટ્રેવ કરીને હવે ટ્રેવ પાંચ બધે કરીને પાછું ભરવાની છે ટ્રેવ આપણે ખાલી છે એમાં બધે ને। જો આ નર્સરીમાં આપણે આ રીતના છે બધે ને, જોવો લ્યો તમે એકદમ મસ્ત રીતે કામ કર્યું છે આજકાલ। હવે જેમ થાય એમ કરું ને। આજકાલ આપણે નાખ્યું કાગળ કે તાલપત્રી નથી નાખ્યું, એ રીતના એક કાપડ આવે, એ કાપડમાં પાણી પડે ખરું પણ એમાં હાવ ઝણ જેવું પડે, જેવું આપણે આને પાવા જોઈએ એવી રીતના આજકાલ નાખ્યું છે આમાં કે બહુ વરસાદ આવ્યો હોય તો ઝાઝું પાણી ન પડે। આપણે જોવો એ રીતના નાખ્યું છે કે કાપડ નાખ્યું છે આમાં। બાકી જોવો આ કાપડ છે, આ જોવો આ કાપડ જ છે આ રીતના ને। બહુ ટીપાય પડે નહીં ને બધું નાખ્યું છે, ટીપા પડે તો વાંધો ન આવે એ રીતના નાખી દીધું છે આપણે આમાં ને। બાકી જોઈ લો બહુ વાંધો ન આવે તો પછી આપણે હવે જોઈએ છે કઈ રીતના થાય ને કઈ રીતના થાય બધું। બાકી તો જો આપણે આ નર્સરીમાં આ રીતના છે, જો આ નર્સરીમાં બધું છે આ રીતના ખાલીને વરસાદ અંધારેલો છે હારા મારો। બાકી જો આપણે હવે જો નર્સરી કેમ મસ્ત લાગે। પેલું તો પણ બહુ ઊંચું હતું એટલે કે હરખું જામતું નહીં ને। આપણે આ જો છે પેલા અહીંયા આપણે ન ઓલું થતું, હવે આ 2 ફૂટના કરી નાખ્યું છે, ઢાળ બહુ મસ્ત હરખો પડી ગયો ને। હવે એમ લાગે કે નર્સરીમાં થોડુંક સારું છે હજી એ રીતના। બાકી બીજો તો કંઈ વાંધો નથી ને, આવું છે બધું ને। આ જો નર્સરી આપણી જોઈએ એવા મસ્ત રોપ, હવે એમાં એવું લાગે કે કંઈક સારું છે એમ। બાકી જરીક આપણે હાલવું હોય થોડુંક નીચું નમવું પડે આ રીતના। બાકી નકર જો કેવો મસ્ત રોપ થઈ ગયો એકદમ, જોઈએ એકદમ મસ્ત રોપ થઈ ગયો છે, સુપર એકદમ દાંડવા જેવો આપણે પાછો જો બધી હજી તો પાછી ભરેલી છે। આપણે થોડુંક ઓલામાં નુકસાની ગઈ છે પણ હવે આમાં રિકવર થઈ જાય તો સારું। બાકી જો આપણે અહીંયા આમાં ઓલું થતું પહેલાં કે આમ ઊભા રહી જતા તો હાલતું, બાકી હવે આમ થોડુંક નીચું નમવું પડે આ રીતના આપણે કરી નાખ્યું છે બધે ગોઠવણી, થોડુંક નીચું નમવું પડે। બાકી જોઈએ આપણે નર્સરીમાં એકદમ મસ્ત કામ થઈ ગયું છે, જોઈએ એટલે આ રીતના આપણે કામ કરી નાખ્યું છે બધે જોઈએ ને। હવે મોટી થોડીક નર્સરી દેખાય છે કે આમાં બધું કામ પરફેક્ટ થઈ ગયું છે। જુઓ આ રીતના એકદમ મસ્ત જુઓ તમે। હવે હું તમને આપણી નર્સરી બહારથી બતાવો કેવી રીતના કેમ બાંધ્યું છે આપણે બધે બતાવો હવે। બાકી જો આપણે આ રીતના માથે બાંધી દીધું છે ને આ એ છે એવું કાપડ આ રીતના, જો આ કાપડ છે એ રીતના જોઈએ છે, આ એ રીતના કાપડ છે આપણે એકદમ મસ્ત થાય। જો ઠેઠ લગી કાપડ બાંધી દેલું છે ઓલપાની સાઈડ ને। આ બધું આપણે હતું એમને પાણા જ તે, પણ આજકાલ આપણે તાણિયા બાંધ્યા છે બધે અલગ મોટી દોરીઓથી આ રીતના છે આપણે નર્સરીમાં। બાકી જો અહીંયા આપણે તાણિયાથી બાંધ્યું છે એકદમ ને, આ માથે ટપક બાંધી દીધી છે એટલે વાંધો ન આવે આ રીતના। બાકી જો અહીંયા ખાડો કરીને તાણિયો બાંધ્યો એટલે આમ નમી ન જાય હાટું આ રીતના।
બાકી જો સાંટાઈ રાખશે આમાં આગળ હજી વરસાદ જો આ બધું અંધારેલો છે. જો અંધારેલો વરસાદ છે જ તે, બાકી તો સાંટા રહી જશે ને જ્યાં આ આપણે હશે. બાકી જો નર્સરીમાં આપણે આ રીતના નાખી દીધું છે આવડું આ છે મસ્ત. ને આપણે ટપકની નળી બાંધી દીધી છે એની માટે આ રીતના જો. ને બાકી તાણિયા બાણિયા બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. બાકી તો આપણે આ રીતના કમ્પ્લીટ કરી નાખ્યું. હવે આ બધુંથી બતાવું તમને કઈ રીતના છે ને કઈ રીતના નથી એમ. બાકી જોઈ લો ફરતી આપણે બધે પાછા પાણા ફૂલ બાંધી દીધા છે. આમ ટપકથી કે ઓલું થાય નહીં હાટું પાણા બાંધ્યા છે આપણે. પાણા એસે મૂકી દીધા એટલે ટપક ઊંચી ન થવા દે આ નળિયું, અને કાગળ ઊંચો થાય નહીં હાટું. બાકી જો આ રીતે અમે બાંધેલું છે અહીંયા. હવે જો અહીંથી એમ જ બાંધેલું છે સેમ, કે કાંઈ વાંધો ન આવે ને આપણે ટપક બાંધી દેલી છે આ બધું જોયું. બાકી આ રીતના જો તાણિયા આપણે માર્યા છે અહીંયા જોઈ લો મસ્ત એ રીતે તાણિયા લાગ્યા છે. હવે જેમ થાય એમ. હવે આપણે ભાઈ ઓછ કરે તો જો મહેનત ફેલ છે, એમાં આજકાલ મહેનત ફેલ ન થાય તો સારું. બાકી તો આ રીતના છે આપણે તાણિયા બાણિયા. આ પછી આપણે ધોઈને ઠેલીઓ ભરી ભરીને મૂકી દીધી એટલે બહુ વાંધો ન આવે એ રીતના. અને બાકી તો આવું હોતું હોય. અને વરસાદ તો આપણે કાલે થોડોક સાંટા જેવું આવ્યું હતું ને આજે સાંટા આવ્યા. બહુ સારો વરસાદ તો આવતો નથી કાંઈ હજી, નકર આગળ ખબર પડે કેમ થાય છે કેમ ન થાય એમ. ને બાકી તો આ રીતના હતું કંઈક આપણે. ને જો આજકાલ મજબૂતી થોડુંક કર્યું છે આજકાલે જોઈએ. હરિકવારે મારેલા છે, એટલે પણ પાણો બાંધેલો છે, ઓલે પણ હિવણીયારે બાંધેલો છે. બધે અલગ અલગ પ્રકારથી તાણિયા બાંધેલા છે આપણે આમાં. બાકી તો થોડાક સાંટા આવ્યા હતા હજી આગળ રહી ગયા છે. બાકી તો આ રીતના હતું આપણે જોઈએ છે. એકદમ મસ્ત રીતે છે બધું, કાંઈ એમાં કંઈ વાંધો છે નહીં. બાકી આ રીતના છે આપણે. અને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને કાલ મળી બધાને નવા બ્લોગમાં. જય માતાજી.